મને કેટલાય જણા આવીને પૂછે છે, બાપુ ભજન આવડે છે? તો પછી હું તો કહી દઉં કે ભજન આવડતું હોત ને તો સાધુ ના બનત, ભીખુદાન ગઢવી માયાભાઈ આહિર ભેગે જ ફરતો હોત. પછી કેટલાક લોકો વળી એવા આવે છે, આમ પગમાં વા થઈ ગયું હોય, દુખાવો થઈ ગયો હોય, બાપુ પગ બહુ દુખે છે, કાંઈક કરો. તો જો પગ મટાડતા આવડતા હોત તોય સાધુ ન બને, ડૉક્ટર ન બની ગયો હોત. એટલે પછી બધા આવું કહેતા હોય કે ભજન કરો, ભજન ગાઓ, પગ મટાડો. સાધુનું કામ શું છે ખબર છે? તમે તમારા દુઃખ લઈને આવ્યા હોય ને તો એ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન એમને જલ્દી હાજા કરજો. બીજું સાધુને કંઈ આવડે નહીં. કોઈ એમાં ચમત્કાર ન હોય કે હું હાથ ફેરવે ને મટી જાય, તરત મટી જાય, જાઓ મટી જાય. એ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારી સાંભળજો, આ દુઃખને દર્દ લઈને આવ્યા છે એમને રાહત કરજો, મટાડજો. એટલે ભગવાન સાંભળે ને એમને રાહત થઈ જાય. પછી કહેવાય છે કે ફલાણા બાપુ પાસે ગયા હતા ને તે મને બહુ સારું થઈ ગયું. બાપુએ દવા ન કરી હોય, એ ભગવાનને પ્રાર્થના કરી હોય. એટલે હવે હમણાં પાછું એક નવું કહું, મારી વરી કોમેન્ટ આવી છે, બાપુ ભજન કરો. તો સારું, હું તો વર્ષો થઈ ગયા ભજન એટલે શું એ ખબર ન પડી. આ સફેદ દાઢી આવી ગઈ, મારી ભજનમાં એ ખબર ન પડી. આના પહેલાં મેં કંઈક વિડીયો બનાવેલા છે, તબલા મંજીરા લઈને હું બેસી ગયો તો ભજન કરવા, એ વિડીયો છે. ખબર નથી પડતી શેઠ સગાડ સાહેબ શું ભજન કર્યું હતું, જલારામ બાપાએ શું ભજન કર્યું હતું તેમને ભગવાન મળ્યા. હે, ભજન કોને કહેવાય? જલારામ બાપાએ કર્યું હતું. જીવમાં શિવ ગોતતા હતા, ભૂખ્યાને ભોજન આપતા હતા. જીવ દયા એ જ પ્રભુ સેવા. આટલું ચોખ્ખું લખ્યું છે કે જીવ દયા એ પ્રભુ સેવા. તો જીવની સેવા કરીએ ને એટલે પ્રભુની સેવા થઈ ગઈ એવું ગણાય. તો હું જીવની ખૂબ સેવા કરું, પશુ પક્ષીને આખો દી ખવડાવતો હોઉં, કીડિયારું પૂરવા જાઉં છું, કૂતરાઓને ખવડાવું છું. તો પછી કયું ભજન? તબલા મંજીરાવાળો એક વિડીયો મેં મૂક્યો તો એ લઈને એકવાર બેઠો તો કોઈકે કીધું ને ભજન કરો, તો હું તો તબલા મંજીરાને બધું લઈ આવ્યો હતો. તો મારે તો શું છે કે સાધુ થયું એટલે ખાટલે મીંડળું બેઠું હોય, નીચે કૂતરું બેઠું હોય, આમ પક્ષીઓ ખાતા હોય, ભાઈ એમાં હું ભગવાન ગોતું એટલે બધા મારી આજુબાજુમાં ફરતા હોય. પણ કોઈકે કીધું ને ભજન કરો, તબલા મંદિરાને બધું લઈ આવ્યો તો ધમ ધબાટી બોલાવી, બધું વગાડવા માંડ્યો, ઘડીક તબલા ઘડીક મંદિરાન. તો મીંદડું બેઠું હતું ઠેકીને ભાગ્યું કે આ શું થયું. તો આ કૂતરું આવો કોઈ દી અવાજ ન સાંભળ્યો તો એ ભાગ્યું ભણવા માંડ્યું આગે જાય. અને માં કબૂતરા ચકલીઓને ખાતી બધી ઉડી ગઈ. તો મેં કીધું આ તો સારું, આ ભજન કરવાથી તો પશુ પક્ષીઓ છેટા ભાગે છે, જીવ છેટા ભાગે છે. આ ભજન ન કહેવાય. બસ તે જ વાત મૂંઝાણો છે. લોકો કહે ને ભજન કરો તો સારું, પાછો ટેન્શનમાં આવજો કે આ ભજન કોણ? મને કોઈ સીધો રસ્તો જ ન બતાવ્યો કે બાપુ આને ભજન કહેવાય. લોકો કહી દે છે ભજન કરો, પણ કહેવાવાળો એમ નથી કહેતો કે આને ભજન કહેવાય. તમને ખબર હોય તો કહેજો. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી.